બહુ દિવસે બ્લોક બનાવીએ નવા અંદાજમાં આવી ગયા પણ પાર્સલ આવો હતી ધીરે દેખાતા અમે દેખાય અમે હુલભાઈ અને આજ તો ભૂખા કાઢે એવું કોમ બતાવવાનું હોય કરવાનું હોય એટલે બતાવવાનું નહીં પણ થોડું બતાવી દઈએ વધારે બતાવી દેતા અને અમારા એ બંકાઓ પણ હાજર થઈ ગયા હ એવા અમારા સંજયભાઈ વિપુલભાઈ સરદાર કાકા થઈ જોરદાર આવી ગયા હ અને આજે તો સવારે થોડું કામ કર્યું અડધું બાકી હ આવી ગયું અમારા સંજયભાઈ વિપુલભાઈ બે ઊભા હ અને આ રેવી છે ને અમારા અને કહેવાય સોલાર અને શું કહેવાય સોલાર હા રેવી જવા દેવાની હતી ટાટમાં લે અમારું ઊંચી કરી પણ એ વિડીયો તો બતાવવાનો નહીં અમોન તો થાકી જવા છે અમારના અમારા સરદાર કાકો જોવાની હેન બે ગયા જોયા એટલે હડો મળ્યા પેલી સોલર લઈને આવી ગયા છે ધાબા ઉપર ભૂકા કાઢે એવું ભૂકા કાઢે એવા થાકી ગયા ઉપર ખાલી એક સોલર લાવ્યા એમને થાકી ગયા અને આ બધી સોલર લગાડેલી હોય એ અમારે એક 2-3 વાવાઝોડા વચ્ચે વાવાઝોડું આવી તૂટી ગઈ હતી તે નવી દર તૂટાઈ હોય એનો કારીગર એકલું જવાનું હેલ્પર કોઈ હતા નહોતા એટલે એમની ત્યાં કોઈ હેલ્પરો હતા યાર અમારા સ્વરમાં એ બધા લાગી ગયા ભૂકા કાઢે એવા અને આ જો લાવી દીધી છે આ સોલર લઈને અમે આવી ગયા અમે ઉપર આમ બચી હોય એક ખાલી એટલે એક લેતા આવીએ હવે અમે જઈએ નેચા બધા આમ જવાનું હોય ચેમ્બરમાં ભૂકા કાઢે હવે ઠંડી તો ઓછી થઈ ગઈ મશીન બંધ કરી નાખી ભૂકા કાઢે એવું થાકી ગયા સોલર ચલાવી ગયો હતો ભૂકા કાઢવા બહુ વજન હતું વજન તો નહોતું પણ ઉપર ચડવાનું હતું એટલે જગ્યા બહુ હોકરી હતી એટલે ફાવતું હતું આમ જઈએ અમારા ચેમ્બરમાં ફટાકા કંડા મળ્યા ગા ધમકી આલી છે ને એ થોડુંક હવે હાથીન ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર છે બાકી આ મંગો મને કોઈ ગાડીની જરૂર નહીં જીમ તો જાતો વાગત છે આજે તમને કહું